ઉપસ્થિત સર્વે પરમ આત્માઓને મારા ત્રિમૂર્તિ બાલાજી હનુમાનજી મંદિરના મહંત આજે કથામાં પધાર્યા છે. ખૂબ હૃદયથી સ્વાગત કરીએ. સાથે બધા જ ભાઈઓ, મારા વિજયસિંહ બાપુ, ભાઈ શ્રી ભરતભાઈ, બધા જ ટ્રસ્ટી મંડળના ભાઈઓ. બાપુની એવી ઈચ્છા હતી કે મંદિરમાં કથા ચાલે છે તો રામજીના આશીર્વાદ લઈએ અને આ કથા સીધી હનુમાનજીના ચરણમાં પ્રારંભ થાય. અહીંયા ભાગવત કથા છે અને ત્યાં હનુમાનજીના મંદિરે 7 એપ્રિલથી 15 એપ્રિલ સુધી રામચરિત માનસ કથા છે. કેવો સુયોગ છે! જો રામચરિત માનસ મંદિરના પટાંગણમાંથી સીધા રામકથા કરવા માટે હનુમાનજીના ચરણમાં જશું એટલે રામના આશીર્વાદ એક તો જ મળે કે પેલા રામ દુવારે તુમ રખવારે. આ તો દ્વારે ઊભા છે, અંદર તો ત્યારે જવાય ને કે પેલા દરવાજાવાળા હા પાડે. દરવાજે જો રોકાઈ જાય તો રામ ક્યાંથી મળે? રામ દુવારે તુમ રખવારે. હનુમાનજી તો દ્વારે ઊભા છે. એ જ્યારે કૃપા કરે ત્યારે જ રામ દરબારની ઝાંખી થાય. તો ખાસ એ લોકો એટલા માટે અહીંયા આવ્યા છે કે સમગ્ર જનતાને, તમામ શ્રોતાજનોને પણ એ ટ્રસ્ટી મંડળ દ્વારા અને અમારા વતી પણ એ કથામાં પધારવા માટેનું સસ્નેહ ભાવભર્યું નિમંત્રણ છે. વિચાર કરો, આવડું મોટું આમંત્રણ મળે, હવે આમાં પત્રિકાની શું જરૂર છે? અહીંયા સુતજી મહારાજે સુખદેવજીની વંદના કરી અને ત્યારબાદ નારાયણ, વ્યાસજી અને સરસ્વતીની વંદના કરતા નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસો તતો જયમુદીરયે. નારાયણની વંદના, વ્યાસજીની વંદના, સરસ્વતીની વંદના, સુંદર વંદના કર્યા બાદ, મંગલાચરણ કર્યા બાદ હવે વ્યાસજી મહારાજે અહીંયા ભગવાનના 24 અવતારો બતાવ્યા. કયા કયા અવતારો? જોજો, બરાબર સાંભળજો. એ અવતારોની કથા તો આગળ આવશે, પણ અહીંયા કેવલ નામ બતાવ્યા છે. ભગવાને કયા કયા અવતાર ધારણ કર્યા? 24 અવતાર. એમાંથી પ્રથમ અવતાર છે, જોજો આ બધા એક એક પુરાણો થાય એવડી કથા છે. એક એક અવતારોના પુરાણો છે અલગ અલગ, પણ કેવલ નામ માત્ર જો સાંભળીએ ને તો પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય, કારણ કે આ ભગવાનના અવતારોના નામ છે. તો પ્રથમ અવતાર છે કુમાર સર્ગ, એટલે કે 4 કુમારો જે થયા, સનત કુમારો, એ ભગવાનનો પ્રથમ અવતાર બતાવ્યો છે અહીંયા ભાગવતજીમાં. ત્યારબાદ પરમાત્માનો દ્વિતીય અવતાર એટલે કે શુકર બનીને, એટલે કે વરાહ બનીને ભગવાન પ્રગટ થયા. ત્યારબાદ ત્રીજો અવતાર જેમાં ભગવાન દેવર્ષિ નારદના રૂપે પ્રગટ થયા. આ નારદ એ પણ ભગવાનનો અવતાર છે. કદાચ ન ખબર હોય તો ઘણા લોકો નારદજીને બહુ ખોટી રીતે મૂલવતા હોય છે. કોઈ આડી અવડી વાતો કરે ને એટલે તરત કહે કે અરે આને તો નારદ જેવી ટેવ છે, આ તો નારદ જેવો છે. અરે દોષ લાગે, કારણ કે ભાગવતના આ ગ્રંથોના જેટલા પાત્રો છે એ એક પણ પાત્રો નબળા નથી. એને આપણે ખોટી રીતે મૂલવી ન શકીએ. નારદ એ ભગવાનનો અવતાર છે. ત્યારબાદ નર નારાયણ એ ભગવાનનો અવતાર છે. ત્યારબાદ કપિલ અવતાર થયો. ત્યારબાદ દત્તાત્રેય અવતાર થયો. ત્યારબાદ યજ્ઞ અવતાર થયો. ત્યારબાદ પરમાત્માનો સુંદર ઋષભદેવ અવતાર થયો. ત્યારબાદ ભગવાન પૃથુ અવતાર ધારણ કરીને પ્રગટ થયા છે. ત્યારબાદ પૃથ્વીને ઉગારવા માટે ભગવાન મત્સ્ય રૂપે અવતાર ધારણ કરીને પ્રગટ થયા. ત્યાર પછી ભગવાન કચ્છપ અવતાર, આ ભગવાનનો 11મો અવતાર છે. ત્યાર પછી 12મા અવતારની અંદર ધન્વંતરી બનીને ભગવાન પ્રગટ્યા. 13મા અવતારની અંદર મોહિની બનીને ભગવાન પ્રગટ્યા. 14મા અવતારમાં નરસિંહ બનીને ભગવાન પ્રગટ્યા. 15મા અવતારમાં વામન રૂપે ભગવાન પ્રગટ્યા. 16મો અવતાર છે પરશુરામ અવતાર. ત્યારબાદ ભગવાન
વ્યાસ રૂપે વ્યાસજી મહારાજ જે ભાગવતજીની રચના કરી એ વ્યાસજી કોઈ સામાન્ય ઋષિ નથી, ખાલી કેવલ કોઈ સંત નથી, એ સાક્ષાત 24 અવતારમાંનો એક અવતાર છે, વ્યાસ અવતાર. ત્યારબાદ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ બની અને રઘુવંશની અંદર પ્રગટ થયા. ત્યારબાદ 19મો અવતાર છે યદુવંશમાં 2 અવતારે ભગવાન પ્રગટ્યા, બલરામ અવતાર અને કૃષ્ણ અવતાર. આ 2 અવતાર ભગવાનના 24 અવતારમાંના ગણાવ્યા છે. બલરામજી પણ ભગવાનનો અવતાર બતાવ્યો. 20મો અવતાર ભગવાન કૃષ્ણાવતાર. ત્યારબાદ 21મો અવતાર બુદ્ધાવતાર, ભગવાન પરમ બુદ્ધ બની અને પ્રગટ્યા. ત્યારબાદ 22મો અવતાર જે હજી થયો નથી, હવે થશે. આ અવતાર હજી બાકી છે. વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ત્યાં કલ્કી અવતાર, ભગવાન કલ્કી નારાયણ બનીને પ્રગટ થયા. આ કલ્કી અવતાર હજી થયો નથી, હવે થશે. 22 અવતાર અહીંયા બતાવ્યા. 23 અને 24માં અવતારમાં થોડો મતાંતર છે, જેમાં હંસ, હયગ્રીવ અને હરિ આ 3 અવતાર બતાવ્યા કે જે 23માં અને 24માં અવતારમાં કોઈ પણ 2 લઈ શકાય. એક તો ભગવાન હંસ બન્યા એ હંસ અવતાર, બીજો ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા ભગવાન હરિ બન્યા એ હરિ અવતાર, અને એક અવતાર હયગ્રીવ અવતાર કે જેની કથા દેવી ભાગવતમાં બતાવી છે. હયગ્રીવ નામના રાક્ષસનો વિનાશ કરવા માટે ભગવાન હયગ્રીવ બનીને, એટલે કે અશ્વના મુખવાળા, ઘોડાના મુખવાળા બનીને ભગવાન પ્રગટ થયા, એટલે ભગવાનનું નામ પડ્યું હયગ્રીવ અવતાર. તો આ રીતે સુંદર અહીંયા 24 અવતારો બતાવ્યા. સુતજી મહારાજે સુંદર મંગલાચરણ કર્યું છે. અને ત્યારબાદ હવે ઋષિઓના મુખ્ય 3 પ્રશ્નો છે. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ 3 પ્રશ્ન કર્યા સુતજીને, મહારાજ અમારા 3 મુખ્ય પ્રશ્નો છે, અને આ 3 પ્રશ્નો પાયાના પ્રશ્નો છે કે જેમાંથી ભાગવતનું સર્જન થયું. બડા સુંદર પ્રશ્ન. કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના કુતઃ સંચોદિતઃ કૃષ્ણઃ કૃતવાન સંહિતાં મુનિ. કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વા કેન હેતુના. મહારાજ અમારા 3 મુખ્ય પ્રશ્નો છે કે જે ભાગવત કથા તમે સંભળાવવા જઈ રહ્યા છો એની રચના કરનારા રચયિતા કોણ? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, એક કથાને પહેલી વેલી ગાનારા વક્તા કોણ? અને ત્રીજો પ્રશ્ન કે એક કથાને પહેલી વેલી સાંભળનારા શ્રોતા કોણ? જો આ પાયાના પ્રશ્નો છે 3. રચયિતા કોણ, વક્તા કોણ અને શ્રોતા કોણ? પેલા મને આ 3નો પરિચય આપો. ભાગવતની રચના કોણે કરી, ભાગવતનું ગાયન કોણે કર્યું, અને ભાગવતની કથા સાંભળી કોણે? અને અહીંયાથી શ્રી સુતજી મહારાજ આ 3 પ્રશ્નોના જવાબમાં લઈ જાય. પહેલો પ્રશ્ન છે ભાગવતના રચયિતા કોણ? તો ભાગવતના રચયિતા છે મહારાજ મહર્ષિ વેદ વ્યાસજી મહારાજ, કે જે ભાગવતના રચયિતા છે. અને અહીંયાથી વ્યાસજીની કથામાં લઈ જાય. વ્યાસજી સાક્ષાત પરમાત્માનો અવતાર, અને વ્યાસજીના પિતા છે પરાશર ઋષિ. એવા વિદ્વાન, એવા પંડિત છે પરાશર. અને એકવાર વિદ્વાનોની સભામાં, ભાગવતમાં તો નથી પણ દેવી ભાગવતમાં આ કથા બહુ વિસ્તારથી બતાવી કે પરાશર ઋષિ એકવાર વિદ્વાનોની સભામાં ગર્જના કરી કે હે વિદ્વાનો, તમે એમ કહો છો કે કામને જીતી ન શકાય, માયાને જીતી ન શકાય, પણ હું એવો વિદ્વાન, એવો જ્ઞાની, એવો પંડિત કે કામ મારું કંઈ બગાડી ન શકે, આ માયા મને પકડી ન શકે. થોડું અભિમાન આવી ગયું. ક્યારેક ક્યારેક વધારે પડતી તપસ્યાનું પણ અભિમાન આવી જાય. ક્યારેક ક્યારેક વધારે પડતા
નિયમોનું પણ અભિમાન આવી જાય. એટલે નિયમો ભલે રાખીએ પણ એનું અભિમાન ન આવી જાય એનું ધ્યાન રાખવું. ઘણા કરે એવો છું ને કહે જાજુ. અરે અમારે તો દર એકાદશી ઉપવાસ કરવો જ જોઈએ ને, એમાં હાલે જ નહીં. રોજ 11 માળા કરવી જ પડે. સારી વાત છે, કરો છો તો તમે તમારા માટે કરો છો, કોઈને કહેવાની જરૂર નથી. કારણ કે જેના માટે કરો છો એ તો અંતર્યામી છે. નખલુ ગોપિકા નંદનો ભવાન અને અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. જેના માટે કરો છો એને તો ખબર છે, અને બાકી જેને કહો છો એને કંઈ કહેવાની જરૂર નથી. કારણ કે કહેવા પછી કંઈ ફેર તો પડવાનું નથી. શું કામ કહેવું જોઈએ? પરાશરને અભિમાન થયું જરા. આવ્યા યમુનાજીના તટ ઉપર, ગર્જના કરીને આવ્યા છે કે આ માયા મને પકડી ન શકે. અને હવે જુઓ એ માયાએ કેવી રીતે પકડ્યા. આ કથા વિદિત છે, આપ સૌ જાણતા હશો. બરાબર યમુનાના સામે કિનારે જવું છે અને માછીમાર ભોજન કરવા બેઠો છે. એટલે માછીમારે એની યુવાન દીકરી મત્સ્યગંધા, માછીમારની દીકરી, જો કે કોણ છે રહસ્ય દેવી ભાગવતમાં છે. સરસ કથા છે, પણ એ જો કરીશ તો ભાગવતજી રહી જશે. બહુ સરસ. જેટલા ભાગવતમાં રહસ્યો છે ને એના કરતાંય ડબલ રહસ્ય દેવી ભાગવતમાં બતાવ્યા. બહુ રહસ્યો. હજી હમણાં જ અંબાજી માં ભગવતી અંબાજીના શરણમાં દેવી ભાગવત કરીને આવ્યા. તો દીકરીને કહ્યું, બેટા જા, તું જરા નાવ ચલાવ અને આ ઋષિને સામે પાર જવું છે, સામે પાર પહોંચાડી દે. એટલે માછીમારની દીકરી મત્સ્યગંધા મંડી નાવ ચલાવવા. પરાશર ઋષિ નાવમાં બેસી ગયા. નાવ મંડી ચાલવા, પણ ધીરે ધીરે પરાશરનું ધ્યાન હવે નાવમાં નથી, નદીમાં નથી, ભજનમાં નથી. હવે એનું ધ્યાન પેલી મત્સ્યગંધાની સુંદરતામાં ચાલ્યું ગયું. આહા, કેવી સુંદર છે! અને ધીરે ધીરે કરતા તો એવા મોહિત થઈ ગયા મત્સ્યગંધામાં. ઋષિએ કહ્યું, દેવી મારા પ્રેમનો સ્વીકાર કરો, તમે મારી લાગણીનો, મારા ભાવનો સ્વીકાર કરો. જોજો, આ તો બધા ઋષિઓ છે ભાઈ. આપણે એમ ન કહી શકીએ કે એની ભૂલ છે. એની ભૂલ નથી, આ તો એની લીલા છે. જો આવી લીલા ન કરે તો વ્યાસ જેવા મહાપુરુષ આ જગતને ક્યારેય ન મળે. આ તો એની લીલા છે માત્ર. દેવી મારા પ્રેમનો સ્વીકાર કરો. મત્સ્યગંધાએ કહ્યું, પણ મહારાજ, ચારે બાજુ કિનારે લોકો ઊભા છે અને આ પ્રકાશ છે, અને અત્યારે હું તમારો સ્વીકાર કરું કે તમે મારો સ્વીકાર કરો એ આ સમય યોગ્ય નથી. પરાશરે કહ્યું, દેવી ચિંતા ન કરો, કારણ કે જેટલા લોકો ઊભા છે ને એ કોઈ જોઈ ન શકે, એટલા માટે એવી ધુમ્મસને પ્રગટ કરો. જોજો, આ ધુમ્મસ ઈ પેલા નહોતી, આ પરાશર ઋષિએ પ્રગટ કરી. આજે સવારે ધુમ્મસ જેવું વાતાવરણ હતું, અને એવી ધુમ્મસ કે બાજુમાં કોણ ઊભું છે એ ન દેખાય, એવી ધુમ્મસ આ પરાશર ઋષિએ પ્રગટ કરી. ઈ પેલા ધુમ્મસ નહોતી. એવી ધુમ્મસ પ્રગટ કરી. અંધકાર છવાયો, કોઈને કંઈ ન દેખાય. અને ઋષિએ દેવીને વરદાન આપ્યું. મત્સ્યગંધાને કહ્યું, દેવી જાઓ, મારા આશીર્વાદ છે કે તમારા શરીરમાંથી જે માછલીની દુર્ગંધ નીકળે છે ને ત્યાં હવે કસ્તુરીની સુગંધ નીકળશે. 12 યોજન સુધી કસ્તુરીની સુગંધ વહેશે. જાઓ. અને દેવી, તમારું કૌમાર્ય વ્રત અખંડ રહેશે. તમારા કૌમાર્ય વ્રતમાં કાંઈ ફેર નહીં પડે. અને જાઓ, તમે મારા પ્રેમનો સ્વીકાર કરો છો તો હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મારું તેજ તમે ગર્ભમાં ધારણ કરશો તો મારા દ્વારા જે દીકરો થશે એ સાક્ષાત પરમાત્માનો અવતાર થશે, અને આખા જગતને ભવસાગરથી તારી શકે એવી કથાઓ આ જગતને આપશે. એવો દીકરો તમારે ત્યાં થશે. આ વરદાન આપ્યું, આશીર્વાદ આપ્યા. અને પછી એ જ પરાશર અને મત્સ્યગંધાનું મિલન થયું એ નાવમાં. અને ત્યારબાદ પરાશર ઋષિ આશીર્વાદ આપીને ગયા, અને એ જ મત્સ્યગંધાના દ્વારા સુંદર કૃષ્ણ નામના દ્વીપની અંદર સુંદર સમયે, સુંદર મુહૂર્તમાં, સુંદર ઘડીએ
સુંદર દીકરાનો જન્મ થયો અને કૃષ્ણ નામના દ્વીપની અંદર આ બાળકનો જન્મ થયો એટલે નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. કૃષ્ણ દ્વૈપાયન. વળી વેદોનો વિસ્તાર કર્યો એટલે નામ પડ્યું વ્યાસ. જે વિસ્તાર કરે એનું નામ વ્યાસ. એને જ વ્યાસ કહેવાય કે જે વિસ્તાર કરી શકે. અને વળી પ્રાગટ્ય ક્યારે થયું વ્યાસજીનું? કયા દિવસે? બોલી શકાય એમ તો. વ્યાસજીના પ્રાગટ્યનો દિવસ કયો? કોઈને નથી ખબર? જોજો, જવાબ નહીં આપો તો હું તો 2 વગાડીશ અને ત્યાં સુધી ભોજન ચાલુ નહીં થાય, જ્યાં અહીંયાથી કહેવામાં નહીં આવે ત્યાં સુધી. વાહ, જો સુંદર જવાબ. ખબર હોય એને ધન્યવાદ, ન ખબર હોય તો બરાબર સાંભળજો. અષાઢ શુદ્ધ પૂર્ણિમા, જેને આપણે શું કહીએ છીએ? ગુરુ પૂર્ણિમા. આ દિવસ વ્યાસજીનો પ્રાગટ્યનો દિવસ છે, વ્યાસજીનો જન્મ દિવસ છે અને આખા જગતના ગુરુ બન્યા એટલા માટે નામ પડ્યું ગુરુ પૂર્ણિમા. આખા જગતના ગુરુ છે વ્યાસજી. ખરેખર એ દિવસ વ્યાસ પૂજનનો દિવસ છે. વ્યાસ પૂજા પછી વ્યાસજી આખા જગતના ગુરુ છે એટલે જે આપણા ગુરુ હોય એની એ દિવસે આપણે પૂજા કરીએ. એટલે ગુરુ પૂર્ણિમા તરીકે અષાઢ શુદ્ધ પૂર્ણિમા એ વ્યાસજીની પૂજાનો દિવસ છે, ગુરુ પૂજા. અને પછી તો વ્યાસજી મહારાજે વેદોના અલગ અલગ વિભાજન કર્યા. નહીતર વેદની વ્યવસ્થા બરાબર નહોતી. યજ્ઞ બહુ કઠિન હતા, યજ્ઞ કરવો બહુ અઘરો. પણ વ્યાસજીએ અલગ અલગ વ્યક્તિને વેદ આપ્યા, યજ્ઞના વિભાજન કર્યા. 4 વ્યક્તિની જરૂર પડે યજ્ઞ કરવામાં. હોતા એટલે કે હોમનારો યજમાન, બીજા અધ્વર્યુ, યજમાન ઊભા ન થઈ શકે, ઉપાચાર્ય તરીકે જે બ્રાહ્મણ, જે ભૂદેવ હોય એ બધું યજમાનને આપે. ભૂત દ્રવ્ય આપે, કોઈ વસ્તુ જરૂર પડે તો આપે, અથવા તો અગ્નિ શાંત થઈ જાય તો અગ્નિને પ્રજ્વલિત કરે, એટલે કે અધ્વર્યુ. ત્રીજા બ્રહ્મા. યજ્ઞમાં એક સ્થાન છે બ્રહ્માજીનું. બ્રહ્મા જો ન હોય, બ્રહ્માનું જો સ્થાપન ન હોય તો યજ્ઞ કાર્ય પરિપૂર્ણ ન થાય. શિવ પુરાણમાં કથા છે કે જ્યારે બ્રહ્માજી ખોટું બોલ્યા, અસત્ય બોલ્યા, ત્યારે બ્રહ્માના મસ્તકને ભૈરવે કાપી નાખ્યું અને આખરે શિવજીએ શ્રાપ આપ્યો. કહ્યું, જાઓ હે બ્રહ્મા, ક્યાંય તમારી કથાઓ નહીં, ક્યાંય તમારા મંદિર નહીં, ક્યાંય તમારી પૂજા નહીં. બ્રહ્માજીએ પ્રાર્થના કરી, મહારાજ કૃપા કરો મારી ઉપર. ત્યારે શિવજીએ કહ્યું, જાઓ 1-2 જગ્યાએ તમારા મંદિરની સ્થાપના થશે, બાકી દરેક જગ્યાએ બ્રહ્માજીનું મંદિર નહીં. 1-2 જગ્યાની બાદ કરતા, જેમાં એક તો પુષ્કર, ત્યાં બ્રહ્માજીનું મંદિર છે, અને બીજું ખેડ બ્રહ્મા, ત્યાં પણ બ્રહ્માજીનું મંદિર છે. અને બાકી બીજે ક્યાંય તમારા મંદિરની સ્થાપના નહીં થાય. પણ હે બ્રહ્મા, તમે મારા શરણે આવ્યા છો એટલે જાઓ, એક જગ્યા તમને આપું છું અને એ છે યજ્ઞ. યજ્ઞમાં તમારી સ્થાપના થશે. બ્રહ્માની સ્થાપના વિના, બ્રહ્માની પૂજા વિના ક્યારે યજ્ઞ પરિપૂર્ણ ન થાય. તો ત્રીજા બ્રહ્મા અને ચોથા ઉદ્ગાતા, એટલે કે જે યજ્ઞના મુખ્ય આચાર્ય છે, જે તમને હોમ હવન કરાવનારા આચાર્ય, એ ઉદ્ગાતા. આ 4ની જરૂર પડે. હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા. આ 4 હોય તો જ યજ્ઞ થાય. અને વેદોના વિભાજન કરી અને વ્યાસજી મહારાજે આ 4ને અલગ અલગ વેદ આપ્યા, વેદના વિભાજન કર્યા. પણ છતાંય વેદ એવા છે કે બધા સમજી ન શકે, બધા એને જીવનમાં ઉતારી ન શકે. અને એટલે સરળ ભાષામાં જગતને સમજાવવા માટે સુંદર મહાભારતની રચના કરી. 1,00,000 શ્લોક છે મહાભારતના. મહાભારતની રચના થઈ.
અને પછી તો એક પછી એક ગ્રંથોની વ્યાસજી મંડ્યા રચના કરવા. એવા 17 ગ્રંથોની રચના વ્યાસજીએ કરી. 17 ગ્રંથો રચાઈ ગયા, પણ છતાંય વ્યાસજીના હૃદયમાં સંતોષ નથી, છતાંય વ્યાસજીના હૃદયમાં શાંતિ નથી. એવું લાગ્યા કરે છે કે ક્યાંક કંઈક બાકી છે, ક્યાંક કંઈક રચના કરવાનું બાકી, કંઈક જગતને આપવાનું બાકી. શું બાકી એ ખબર નથી. ક્યારેક આપણને એવું થાય, જો દરેક કાર્યક્રમ, દરેક વિધિ, દરેક તૈયારી પરિપૂર્ણ હોય તો એમ લાગે કે હજી કંઈક ખૂટે છે. યાદ ના આવે શું ખૂટે છે, પણ કંઈક કમી છે, કંઈક તૈયારીમાં ઘટે છે. વ્યાસજીને વારે વારે એવું લાગે કે કંઈક કમી છે, રચના હજી કંઈક કરવાની છે. અને એકવાર વ્યાસજી એના આશ્રમમાં બેઠા છે અને બરાબર એ સમય ભગવાનના પરમ પ્યારા લાડીલા નામ પ્રેમી સંત મહર્ષિ નારદજી મહારાજ પધાર્યા. નારાયણ નારાયણનું સ્મરણ કરતા નારદજી આવ્યા. અને જેવા નારદજી આવ્યા, વ્યાસજી ઊભા થયા, નારદજીનું સ્વાગત કર્યું. મહારાજ પધારો, ધન્ય ઘડી ધન્ય ભા. અચાનક કોઈ સંત, કોઈ બ્રાહ્મણ, કોઈ તપસ્વી, કોઈ અતિથિ દ્વારે આવે ને ત્યારે સમજજો કે આજ આપણો દિવસ બહુ ચડિયાતો છે, આજ આપણો ઉગતો સૂર્ય છે. જ્યારે કોઈ અતિથિ, કોઈ સંત, કોઈ મહાત્મા, કોઈ ઋષિ અચાનક આપણા દ્વારે આવી જાય, એટલે તો મહાપુરુષોએ સુંદર ભાવ આપ્યો ને કે અતિથિ દેવો ભવ. અતિથિ સાક્ષાત દેવ છે. પેલાના સમયમાં તો લોકોના એવા ભાવ હતા કે જે દી કોઈ અતિથિ આંગણે ના આવે ને તે દી એને ગળે કોળિયો ન ઉતરે. અરે હજી કોઈ મારા દ્વારે, મારા આંગણે કોઈ મહેમાન નથી આવ્યા, કોઈ અતિથિ નથી આવ્યા. અને હવે કોઈ આવે તોય ડેલીએથી પૂછીએ કે લે ફોન નો કરાય. કેવો સમય બદલાયો છે, જુઓ કેવો ભાવ બધાનો બદલાયો છે. કોઈની પાસે કોઈના માટે સમય જ નથી. ઘણાયના તો દરવાજે હજી જઈને ઉભા રહ્યો ને ત્યાં દરવાજો ખોલીને સીધું પૂછે, હું આવ્યા? હવે આવું પૂછાય? મહેમાને સારા હોય તો વાંધો નહીં, બાકી એ માથા ફરેલ હોય તો જવાબ આપે તમારો જીવ લેવા આવ્યા. એને એવા જ મળવા જોઈએ. આવો, બેસો, પીઓ પાણી, આ ત્રણેય વસ્તુ હાવ મફતમાં આણી. કાંઈ ખર્ચો છે આ ત્રણેયમાં? આવો કહેવામાં કાંઈ ખર્ચો, બેસો કાંઈ ખર્ચો કહેવામાં, અને પીઓ પાણી, છતાંય આપણે આટલું નથી કરી શકતા. જ્યારે આપણા સૌરાષ્ટ્ર ગુજરાત, આપણા કાઠિયાવાડની તો કહેવત છે કે જી કાઠિયાવાડમાં કોક દી એને તું ભૂલો, એ ભૂલો પણ ભગવાન એને જો, એ જો થા મારું મહેમાન, એ તો તને તારી સ્વર્ગતા ભૂલાઉં જો ને તારી સ્વર્ગતા ભૂલાઉં સાળા. એ સોરઠ ધરા જોને જગ જુની, અને એવો જોને ગઢ જૂનો ગિરનાર. એ હાવજણા જાહે ચડતી હે તો નમળા નરને ના. હાવજણા હે ઝડપીએ, એ તો આ નમણા નરને ના. હે જીવાકી મૂછને વાકી પાખડી, હે જીવાકી મૂછને વાકી પાખડી, અને કેણે જોને સિહોરી તલવાર. એના ઘટમાં એવા ઘોડા ખનગને, એ તો આ ભલો કાઠિયાવાડ. તો
ભલો કાઠિયાવાડ. આ તો કાઠિયાવાડની ભૂમિ છે ભાઈ, સૌરાષ્ટ્રની ભૂમિ છે. વાંકી મૂછ ને વાંકી પાઘડી, એ પાઘડી વાળા, હો પાઘડી વાળા, જલારામ પાઘડી વાળા, જલારામ પાઘડી વાળા. ભલે ને પાઘડી જીવ્યા, ભલે ને પાઘડી જીવ્યા, હે ના આઘડીઓ મારના પાઘડીયા, હે પાઘડી વાળા, હો પાઘડી વાળા, હે પાઘડી પાઘડી વાળા. ભજનો તો એટલા છે પણ આપણે બહુ ભજન નથી ગાવા. કથામાં આગળ જઈએ. નારદજી આવ્યા અને વ્યાસજીએ નારદજીનું સ્વાગત કર્યું. મહારાજ પધારો. સુંદર આસન ઉપર નારદજીને બિરાજમાન કર્યા. નારદજીએ કહ્યું, વ્યાસ તમે ઉદાસ કેમ છો? આજે કંઈક ઉદાસી છે આપણા જીવનમાં, આપણા ચહેરામાં કંઈક દુઃખ છે, કંઈક ચિંતા છે. શું ચિંતા છે? જોજો, આ ચિંતા બહુ ખરાબ, એ તરત ચહેરાના ભાવ બદલી નાખે. ચિંતા આવી જાય ને એટલે માણસનો ચહેરો તરત ઓળખાઈ જાય કે આજે કંઈક ચિંતામાં છે. માણસનો ચહેરો એના હૃદયના ભાવને કહી દે છે. જે ભાવ હૃદયમાં હોય એ ભાવ કહી દે. ચહેરા ઉપરથી ખબર પડી જાય. એટલે તો જેટલા શ્રોતાઓ બેઠા હોય ને, આ તમારા ચહેરાનો ભાવ એ જ વક્તાની વાણી બની જાય. કારણ કે તમારા ચહેરા ઉપરથી ખબર પડે કે તમને કેવીક લહેર આવે છે, અને એમાંથી વક્તાને કથા ઉગે. કથા કંઈ બધું શું બોલવાનું છે કંઈ ગોખીને ન આવ્યા હોય, અહીંયા ઉગે, કથા પ્રગટ થાય. અને ક્યારે? જ્યારે શ્રોતાના ચહેરાનો એ ભાવ જ્યારે જુએ ત્યારે વક્તા માટે એની વાણી બની જાય. ચિંતા એવી વસ્તુ છે કે બહુ ચિંતા આવી જાય એટલે માણસના હાવભાવ બદલી જાય. હે વ્યાસજી, તમે બહુ ચિંતામાં છો, કંઈક બહુ દુઃખી છો. વ્યાસજીએ કહ્યું, નારદ, આટલા ગ્રંથોની રચના કરી પણ છતાંય મને મનમાં ક્યાંય શાંતિ નથી, ક્યાંય સંતોષ નથી, ક્યાંય આનંદ નથી. હજી એવું લાગે છે કે હજી કંઈક રચના કરવાનું બાકી છે, કંઈક હજી સમાજને આપવાનું બાકી છે, કંઈક હજી ગ્રંથ રચવાનું બાકી છે. શું બાકી છે ખબર નથી. અને વ્યાસજીની આ દ્વિધા જોઈ નારદજીએ વ્યાસજીને આશ્વાસન આપ્યું, હે મહારાજ, આપ ચિંતા ન કરો, કંઈક ને કંઈક પરમાત્મા પ્રેરણા કરશે. કારણ કે આટલા ગ્રંથોની તમે રચના કરી, એમાં જ્ઞાનની, વૈરાગ્યની વાતો કરી, પણ હજી સુધી તમે કૃષ્ણ પ્રેમની કથા નથી ગાઈ. હજી સુધી તમે કૃષ્ણ લીલાની રચના નથી કરી, ભાગવતની રચના નથી કરી. તમે ભાગવતની રચના કરો. અને મહારાજ, તમારા જેવા સંતોના આશીર્વાદથી તો આજ હું મહર્ષિ નારદ બન્યો છું. અહીંયા નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા બતાવી. આખો પૂર્વજન્મ નારદજીએ પોતાનો વ્યાસજીને બતાવ્યો. હે વ્યાસ, પૂર્વજન્મમાં હું કોણ હતો? અહમ પુરાતિત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદિના નિરૂપિતો બાલકૈવ યોગિના શુશ્રૂષણે પ્રાવૃષિ નિર્વિવિક્ષતા અહમ પુરાતિત ભવે ભવમ મુને. હે મુનિ, હે વ્યાસજી, પૂર્વ જન્મમાં એક સામાન્ય વિધવા માનો દીકરો હતો. નારદજી કહે છે, પૂર્વ જન્મમાં મારી માં વિધવા હતી, એનો હું નાનકડો દીકરો, અને લોકોના કામ કરીને મારી માં અમારા ઘરનું ગુજરાન ચલાવતી હતી.
એકવાર કેટલાક સંતોના મંડળો એ નગરમાં આવ્યા. મારી માએ વિચાર કર્યો, રે ચાતુર્માસ કરવા આવ્યા છે, લાવ સંતોની સેવા કરવા માટે જાઉં. પણ વળી વિચાર કર્યો, જો હું સેવા કરવા જઈશ તો લોકોના કામ કોણ કરશે, ઘરનું ગુજરાન કેમ ચાલશે? એના કરતાં મારા નાનકડા દીકરાને સેવા માટે મોકલું. એટલે 6-7 વર્ષના નાનકડા બાળકને સંતોની સેવામાં મૂક્યું. કહ્યું, બેટા બરાબર સેવા કરજે, સેવા પરમો ધર્મ. અને આ નાનકડો બાળક એવી અખંડ સેવા માંડ્યો કરવા. સંતો એવા પ્રસન્ન થયા. પછી તો એ બાળકનું નામ રાખ્યું હરિદાસ. સંતો એને હરિદાસ કહીને બોલાવે. હરિદાસ સંતો ઉઠે પેલા ઉઠી જાય, આંગણું વાળે, વસ્ત્ર ધોઈ આપે, એના ચરણ દબાવે. સંતો એવા પ્રસન્ન થયા. આમને આમ 4 માસ પૂરા થઈ ગયા. સંતોની વિદાયનો સમય આવ્યો અને વિદાય થવા માટે તૈયાર થયા. પેલો હરિદાસ બાળક રડવા લાગ્યો. કહ્યું, મહારાજ મને તમારી સાથે લઈ જાઓ, મને હવે સંસારમાં રસ નથી, મારે સાધુ બનવું છે, તમારી સેવા કરીશ મહારાજ, મને તમારી સાથે લઈ જાઓ. પણ જોજો સંતોની શિખામણ, સંતોનો ઉપદેશ, કેવી સુંદર વાત કરી સંતોએ. કહ્યું, બેટા હરિદાસ સારી વાત છે, તારે સાધુ બનવું છે, એ તો આનંદની વાત છે, પણ તારી માં હજી જીવિત છે અને એ પણ વિધવા છે. એને કેવલ ને કેવલ એક તારો આધાર છે. અને એવી વિધવા માને એકલી નિરાધાર છોડીને જો તું સાધુ બનીશ તો એવી સાધુતાનો સ્વીકાર ભગવાન પણ નહીં કરે. પેલા તારી માની સેવા કર, કારણ કે એને કેવલ તારો આધાર છે બેટા. એટલે તો આપણામાં કહેવત છે કે પેલા પ્રભુ ઘરમાં, પછી પ્રભુ પરમાં. પેલા ઘરમાં જે સાક્ષાત ભગવાન છે એની તો સેવા કરો. હા, પછી એમાંથી સમય મળે તો પરોપકાર કરીએ, પરમાર્થ કરીએ, સમાજ સેવા, સાધુ સંતોની સેવા, મહાપુરુષોની સેવા, પણ મા બાપને છોડીને નહીં. ના પાડી છે મહાપુરુષોએ, મા બાપને દુખી કરીને નહીં. અને મહાપુરુષોએ તો ત્યાં સુધી કહ્યું કે जिन मात पिता की सेवा करी तो वो तीर्थ तीर गया न गया. મા બાપની સેવા જે કરે ને એ કદાચ ગંગા સ્નાન કરે તોય ભલે, ને કદાચ ન કરે ને તોય ભલે, કારણ કે ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, મારે ઘરમાં છે ગોકુળિયું ગામ, મારે નથી જાવું તીર્થ. જે મા બાપની સેવા કરે છે ને કદાચ એને ક્યાંય જવા ન મળે તોય ચાલશે, કારણ કે મા બાપના ચરણમાં જ 68 તીર્થ છે. મા બાપની સેવા કરજો ભાઈ. કેવી કપરી પરિસ્થિતિ છે આજના સમયમાં, અને એમાં આપણા ભારત જેવા દેશમાં, કે જે દેશમાં રામ જેવા મહાવીર થયા, જે દેશમાં શ્રવણ જેવા દીકરા થયા, કે જેણે મા બાપને કાવડમાં બેસાડી 68 તીર્થની યાત્રા કરાવી, ખંભામાંથી લોહીની ધારા નીકળે છે, છતાંય મુખમાંથી એક પણ વેદનાનો હુંકાર નથી નીકળ્યો કે પિતાજી હવે હું થાકી ગયો. અને મરતા મરતા જ્યારે બાણ લાગ્યું ને ત્યારે મરતા મરતા શ્રવણે દશરથ રાજાને એ જ વાત કરી, મહારાજ મને મરવાનો ગમ નથી, મરવાનો તો કાલે છે ને આજે છે, પણ મને ચિંતા એ વાતની છે, દુઃખ એ વાતનું છે કે મારા મર્યા પછી મારા અંધ મા બાપની સેવા કોણ કરશે? એ તરસ્યા છે, એને છેલ્લે પાણી પણ હું પાઈ ન શક્યો, એ તરસ્યા બેઠા છે, એને પાણી કોણ પાશે? એવા દેશમાં કે જ્યાં રામ થયા, જ્યાં શ્રવણ થયા, અને એવા દેશની અંદર કેવા કેવા દીકરાઓ થાય છે કે જે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. કેટલા કેટલા રોજ ને રોજ નવા વૃદ્ધાશ્રમો સ્થપાતા જ જાય છે, અને એવા વૃદ્ધો કે જેના દીકરાઓ બંગલામાં રહેતા હોય. અમારા માતાજી હમણાં જ કહ્યું ને, વૃદ્ધાશ્રમ ચલાવે છે અહીંયા બાજુમાં. સારું, જેનું કોઈ નથી
એના માટે તો ખરેખર બહુ વરદાન છે વૃદ્ધાશ્રમ. પણ જેના બધાય છે, જેના દીકરાઓ મોટા મોટા સાહેબ દરજ્જાની પોસ્ટ ઉપર બેઠા છે, એના મા બાપ વૃદ્ધાશ્રમમાં જોવા મળે ત્યારે એકવાર તો એના માટે કોઈ શબ્દો જ નથી. એવા દીકરાઓ માટે તમે શું શબ્દો કહો કે જે મા બાપે પથ્થર એટલા દેવ પૂજે અને ત્યારે દીઠું તમ મુખડું. એટલે પુનિત મહારાજે ગાયું ને કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર ના એ હવિષર લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે નાના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો. આ કથા મેં પેલા જ કહ્યું એમ ખાલી 7 દિવસ સાંભળીને વયું જવા માટે નથી. આ કથામાંથી ઘણું ઉતારવા જેવું છે. કદાચ ક્યાંક ભૂલ થતી હોય ને તો આજ અહીંયા આ કથાના મંડપમાં આ રામજીના દરબારમાં બેસી આ માનસ મંદિરના પટાંગણમાં બેસીને પ્રતિજ્ઞા કરજો કે આજ મારા મા બાપને વંદન કર્યા વિના ઘરમાંથી બહાર પગ નહીં. આ જરૂરી છે ભાઈ. દીકરાઓથી ભૂલ થતી હોય અથવા તો પુત્ર વધુથી ભૂલ થતી હોય. મા બાપ વૃદ્ધાશ્રમમાં ક્યારે જાય છે? લગ્ન પહેલા તો નથી મૂકવા જતા કોઈ, પણ દીકરાના લગ્ન થઈ જાય પછી જ એને મા બાપ નડે છે. શું કામ? શા માટે? કે જે મા બાપે લોહી પાણી એક કરીને આવડા મકાન બનાવ્યા, આવા ભવન બનાવ્યા કે મારો દીકરો સુખી થાય, મારો દીકરો બંગલામાં રહે, મારો દીકરો ગાડીઓમાં ફરે, અને એ જ દીકરો લગ્ન થાય એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. એના માટે મા બાપ ભેગું કરે છે. ભાગવતમાં અને ગ્રંથોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જે પુત્ર વધુ એના પતિને એના મા બાપથી જુદા કરે ને એ પુત્ર વધુને બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે છે. બ્રહ્મ હત્યાના પાપમાંથી જો મુક્ત રહેવું હોય ને તો ક્યારેય તમારા પતિ પાસે તમારા સાસુની ફરિયાદ ન કરતા. એ જેવા છે એવા એને સ્વીકારજો, જેવા છે. પતિ પત્નીનો બેડરૂમ એ કેવલ ભાવ માટે છે, લાગણી માટે છે, પ્રેમ માટે છે, પરિવારની ફરિયાદ માટે નથી. પરિવારને જુદા કરાવવા માટે નથી બેડરૂમ કે ત્યાં જઈએ એટલે તરત પતિદેવને ચાવી ચડાવીએ, ઓલોય પાછું ચાવી વાળું રમકડું કે એ મંડે ડગમગવા. પેલીની વાતો સાંભળીને એને મા બાપના ઉપકારો ભૂલાઈ જાય અને પેલી કહે એમ જ એને બધું દેખાય. જે પત્ની આવું કહે ને કે તમારા મા બાપને જુદા કરી દો, મને નહીં ફાવે, તો એને ન્યાને ન્યા સાઈન કરાવી લેવી. લે આ છૂટાછેડાના કાગળ, પેલા આની ઉપર સાઈન કર, પછી મારા મા બાપ બીજે જશે. એક સામાન્ય સ્વરૂપ માટે, એક સામાન્ય સુંદરતા માટે તમે તમારા મા બાપને છોડી દો? વિચાર તો કરો. ખાલી સુંદરતા માટે ને, ખાલી એક સ્વરૂપ માટે, ખાલી એની યુવાની માટે. અને એકવાર આવું કહી દેશો ને એટલે એમ તો એને કઈ જાવું ન હોય, એને માતાજીને હાચવે કોણ? એ માંડ હચવાણા હોય.
એટલે પછી છાનામાના થઈ જશે. એકવાર તો કહી જ દેવું, ખરો જો રંગ હોય ને દીકરાનો, ખરો જો મા બાપનું લોહી એનામાં દોડતું હોય તો મા બાપને કોઈ તરિયાત વ્યક્તિ માટે છોડશો નહીં. બહુ બહુ જરૂરી છે. આજકાલ દીકરીઓના બહુ વખાણ થાય છે, પણ દીકરી દીકરી રૂપે સારી છે, પણ પુત્રવધુ રૂપે જ્યારે તમારું નામ, મા બાપનું નામ જ્યારે રોશન કરે ને, જ્યારે દીકરીના સાસુ સસરા આવીને મા બાપને એમ કહે કે બાબા તમારી દીકરી તો બહુ ખાનદાન છે, ત્યારે સમજો કે આજ મારી દીકરી સાચી, આજ મારું નામ ઉજ્જવલ કર્યું. જ્યારે એના સાસુ સસરા આવીને એમ કહે કે તમે તો અમને હીરો આપ્યો છે, તમે તો અમૂલ્ય રત્ન આપ્યું. અમે તો કથાકારો છીએ ને, ઘણા લોકો અમને કહેવા માટે આવતા હોય કે શું કરીએ અમે અમારા ને અમારા ઘરમાં. હમણાં જ કડી કથા હતી અમદાવાદ પાસે કડી કલોલ, તો એક જગ્યાએ ગયા અમે, તો એ મા બાપ એટલા રડતા હતા કે અમને એક છાપરામાં રાખ્યા છે કે હવે તમે અહીંયા રસોઈ કરો, અહીંયા જ સુવાનું, અહીંયા જ બેસવાનું, અમારા એસી રૂમમાં અને એસી હોલમાં તમારા માટે નો એન્ટ્રી. અને મા બાપે એટલા સીધા સારા સરળ કે બિચારા છાપરામાં રહે. અને પેલા બધા મેં કહ્યું કે આ બંગલો તો તમારો જ છે ને, કે દીકરાનો છે? તો કે નહીં, બંગલો અમારો જ છે, પણ દીકરાઓ આવા જબરા થઈ ગયા કે હવે અમને છાપરામાં રાખે, શું કરીએ, ક્યાં જઈએ? પણ યાદ રાખજો ભાઈ, આપણામાં કહેવત છે કે વારા પછી વારો, અને એ તો જેણે જેવું કર્યું હશે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જસ કર વહ તસ ફલ ચાખા. રામચરિત માનસની ચોપાઈ ક્યારેય અસત્ય ન હોય. જે જેવું કર્મ કરે એની સાથે એને એવું ફળ મળશે, મળશે ને મળશે જ. આજ નહીં તો કાલ એનોય વારો આવશે. જે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય ને, એને મૂકવા ટાણે બધું તપાસ કરી લેવું કે આને ફાવશે તો છેલ્લે મને ફાવશે કે નહીં, કેમ કે હું મૂકવા આવ્યો છું તો મારો દીકરો મને મૂકવા આવશે. ખૂબ મા બાપની સેવા કરજો. કદાચ ને ક્યાંક એનું ન ગમે, સ્વાભાવિક છે કે ઉંમર થાય એટલે કેટલીક વાર એમના વ્યવહારો આપણને ન ગમે, એનું વધારે બોલવું આપણને ન ગમે, પણ ખાલી એટલું યાદ કરજો કે એક પરિસ્થિતિ આપણી એવી હતી કે જ્યારે આપણું કાંઈ નહોતું ગમે, આપણને નહોતું આવડતું બોલતા, આપણને નહોતું આવડતું ચાલતા, આપણને શરીર સાચવતા નહોતું આવડતું, તેથી આ જ મા બાપ હતા કે જેણે આપણને 5મા પૂછાતા કર્યા. તો હવે કદાચ એના જીવનમાં કંઈક ત્રુટિ છે, કંઈક આપણને નથી ગમતું, કંઈક અણગમો છે, તો એ હવે આપણે સ્વીકારવાનું છે, એ પ્રેમથી સ્વીકારવાનું. 14 વર્ષ રામ વનમાં રહ્યા. વિચાર તો કરું, 14 વર્ષ કોના માટે, શેના માટે રહ્યા રામ વનવાસી બનીને? 14 વર્ષ અયોધ્યાનો સમ્રાટ, ચક્રવર્તી રાજા, રાજાધિરાજ, કે ભૂમંડલના રાજાઓ તો ઠીક, દેવતાઓ પણ જેની સેવામાં હાથ જોડીને ઊભા હોય એવા ચક્રવર્તી સમ્રાટ રઘુવીર રામ પણ વલકલ વસ્ત્ર ધારણ કરીને એક પિતાના વચનની લાજ રાખવા માટે, ભલે જાજુ નહીં, એટલું બધું નહીં, પણ આપણાથી બને એટલું તો આપણે મા બાપની મર્યાદા રાખવી જ જોઈએ. એ આપણી હિન્દુ સંસ્કૃતિ છે, આપણા દેશની, આપણા ભારતની સંસ્કૃતિ છે. સંતોએ આજ્ઞા આપી, ઉપદેશ આપ્યો, બેટા તારી માં જીવિત છે, પેલા એની સેવા કર, પછી સંતોની સેવા કરજે, તારી માં છે જ. આમ કહીને સંતો ગયા
અને નાનકડા હરિદાસે માની અખંડ સેવા કરી. સેવા કરતા કરતા માનું પણ મૃત્યુ થયું અને પછી તો માની અંત્યેષ્ટિ ક્રિયા પૂર્ણ કરી અને હવે હરિદાસ સંતોની મંડળીમાં આવ્યા. સંતોએ સુંદર ઉપદેશ આપ્યો, સુંદર મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય અને નમઃ સંકર્ષણાય ચ. સુંદર મંત્રનો જાપ કરતા કરતા હરિદાસે શરીરમાંથી પ્રાણ છોડ્યા અને બીજા જન્મમાં જુઓ સંતોની સેવા, જુઓ માની સેવા કરી તો બીજા જન્મમાં એ જ હરિદાસ બ્રહ્માના મનમાંથી પ્રગટ થયા, માનસ પુત્ર રૂપે પ્રગટ થયા અને નામ પડ્યું બોલીએ શ્રી નારદજી મહારાજ. આ ભગવાનનો અવતાર છે, નારદ અવતાર, મહર્ષિ નારદ રૂપે મહર્ષિ નારદજી મહારાજ પ્રગટ્યા છે. આખી કથા નારદજીએ વ્યાસજીને સંભળાવી. હે વ્યાસ, તમે અશાંત છો, દુઃખી છો, પણ મહારાજ હવે તમે ભાગવતની રચના કરો, કૃષ્ણ કથાની રચના કરો. અને નારદજીના મુખેથી આ કૃષ્ણ કથાનું નામ જ્યાં સાંભળ્યું, ભાગવતનું નામ જ્યાં સાંભળ્યું અને વ્યાસજી પ્રસન્ન થયા. સમાધિ મંડી લાગવા, આંખો મંડી બંધ થવા અને આ સમાધિ લાગતા કૃષ્ણ કથાના દર્શન મંડ્યા થવા. અને નારદજીએ વિચાર કર્યો, બરાબર મારું કામ જે પ્રેરણા આપવાનું હતું એ પૂરું થયું. હવે વ્યાસજી ભાગવતની રચના કરશે. નારદજી ત્યાંથી નારાયણ નારાયણ કરતા નીકળ્યા અને વ્યાસજી મહારાજ જુઓ હવે ભાગવતની રચના થવા જઈ રહી છે. કોની પ્રેરણાથી? નારદજીની પ્રેરણાથી. લગભગ ગ્રંથોના મૂળમાં પ્રેરણા નારદજીની છે. આખા જગતને લૂંટવા વાળા બહારવટિયા અને નારદજીનો સંગમ થયો, નારદજીનો ભેટો થયો અને એવો સત્સંગ નારદજીએ કરાવ્યો કે વાલિયા લૂંટારું વાલ્મીકી ઋષિ બની ગયા. જુઓ સત્સંગનો પ્રભાવ. અને કેવડો નાનકડો મંત્ર આપ્યો નારદજીએ, રામ અને રામ 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 કરતા કરતા મરા મંડ્યું થવા. અને બાબાજી રામચરિત માનસમાં લખી નાખ્યું કે ઉલટા નામ જપત જગ જાના અને વાલ્મીક ભય બ્રહ્મ સમાન. ઉલટા નામ રામ રામ માંથી મરા મંડ્યું થવા. અને પછી રામચરિત માનસની રામાયણની રચના વાલ્મીકી ઋષિએ કરી. વાલ્મીકીએ જે કરી એ રામાયણ અને તુલસીદાસજી મહારાજે જે રચના કરી એ રામચરિત માનસ. તો બેયના મૂળમાં નારદજીની પ્રેરણા છે. વ્યાસજી મહારાજની સમાધિ મંડી લાગવા, સમાધિસ્થ થયા અને જે કંઈ પણ કૃષ્ણ કથા દેખાવા લાગી, દર્શન મંડ્યા થવા, એના ઉપરથી સુંદર શ્લોકોનું ગાયન કરવા લાગ્યા. શ્લોકની રચના મંડી થવા, ભાગવતની રચના મંડી થવા. પણ વળી વિચાર થયો વ્યાસજીને કે ભાગવતની રચના તો મંડી થવા, પણ આ તો કંઠસ્થ છે ને. કલયુગનો માણસ આવડા મોટા ભાગવતને મોઢે યાદ નહીં રાખી શકે. 18,000 શ્લોક. પણ એને કોઈ લખવા વાળો જો મળી જાય તો મારું ભાગવત ગ્રંથસ્થ થઈ જાય. પણ લખે કોણ? એટલે શિવજીને યાદ કર્યા અને ત્યાં તો શિવજી આવ્યા, સાથે ગજાનન ગણપતિને લઈને આવ્યા. કહ્યું મહારાજ જાઓ, મારો દીકરો ગણપતિ આ ભાગવતને લખશે. અને હાથમાં તામ્રપત્ર લઈ, કલમ લઈને ગણપતિ દાદા લખવા માટે બેસી ગયા. શિવજી તો પોતાના નિજ ધામની અંદર. પણ ગણપતિજીએ શરત કરી, કહ્યું વ્યાસજી લખું ખરા, પણ મારી શરત છે કે એકવાર મારી કલમ શરૂ થાય એટલે વચ્ચે ક્યાંય આરામ નહીં, ક્યાંય વિરામ નહીં, ક્યાંય વિશ્રામ નહીં, કન્ટિન્યુ લખીશ. વચ્ચે જો ક્યાંય આરામ થયો, ક્યાંય વચ્ચે વિઘ્ન થયું તો પછી કલમ મૂકી દઈશું, પછી લખીશ નહીં આગળ. વ્યાસજીએ કહ્યું ભલે મહારાજ, તમારી શરત મને મંજૂર છે. વચ્ચે ક્યાંય આરામ નહીં, ક્યાંય વિરામ નહીં, ક્યાંય વિશ્રામ નહીં, મંજૂર છે મને. એક ધારો હું બોલું અને એક ધારા તમે લખો. પણ મારી એક શરત છે. વ્યાસજીએ કહ્યું મારી એક શરત છે કે જે શ્લોક હું બોલું સીધા લખવાની મનાઈ. પેલા એનું ટ્રાન્સલેશન કરી, એનું ભાષાંતર કરી, એનું અર્થઘટન કરીને પછી તમારે શ્લોક લખવાના. આ મારી શરત છે. ગણપતિએ કહ્યું અરે મને ટ્રાન્સલેશન કરવામાં શું વાર લાગે? રિદ્ધિ બુદ્ધિનો પતિ
વ્યાસજીએ કહ્યું એ તો જોઈએ આગળ. અને હાથમાં તામ્રપત્ર લઈ અને ગણપતિજી મંડ્યા લખવા, વ્યાસજી મંડ્યા બોલવા, શ્લોકની રચના મંડી થવા, મંડ્યું લખાવા. પણ વચ્ચે વચ્ચે જ્યારે નિત્ય પૂજા, નિત્ય કર્મ, નિત્ય સેવાનો જ્યારે સમય થાય એટલે વ્યાસજી વચ્ચે એવો અઘરો શ્લોક મૂકે કે ગણપતિ દાદાને સમજતા વાર લાગે. એ સમજી કરીને જ્યાં શુંઢ ખંજવાળતા નવડા થાય ત્યાં વ્યાસજી નિત્ય કર્મ પતાવીને પાછા આવી જાય. આહા, ગણપતિને પણ જે વિચારમાં નાખી દે એવા વ્યાસજી. આ કોઈ સામાન્ય નથી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર येन त्वया भारत तेल पूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप. नमोस्तुते व्यास विशाल बुद्धे. વિશાલ બુદ્ધિમાં વ્યાસ આપણી સંસ્કૃતિનો શ્વાસ છે. જો વ્યાસ ન હોત ને તો આપણો ક્યાંય ક્લાસ પણ ન હોત. આ વ્યાસ છે ને આપણી સંસ્કૃતિનો શ્વાસ છે. કેવા કેવા ગ્રંથો આપણને સૌને આપ્યા છે. વ્યાસ એ પરિશુદ્ધ પ્રેમનો ઇતિહાસ છે. ખરેખર જો જગતને કલમ પકડતા કોઈએ શીખવી હોય ને તો વ્યાસજીએ શીખવી છે. ત્યાં સુધી લખાણ પદ્ધતિ હતી જ નહીં, લખવા વાળું કોઈ હતું જ નહીં. પહેલી વહેલી કલમ ઉઠાવી વ્યાસજીએ ઉઠાવી અને પહેલું વહેલું જો કંઈ લખાયું ખબર છે કોઈને? આપ પૂછું છું એટલા માટે કે કદાચ ક્યાંક ધ્યાન આડું અવડું જાય તો પાછું આ બાજુ આવી જાય. સાવધાન કથાનો આ મુખ્ય શબ્દ છે, સાવધાન. પણ આપણને ખાલી એક જ યાદ છે કે સાવધાન ક્યાં બોલાય. સમજી ગયા તમે બધા, એટલે મારે કેવું નથી. બાકી ખરેખર આ શબ્દ કથાનો છે, અહીંયા બોલાય સાવધાન. પહેલું વહેલું વ્યાસજીએ કલમ ઉઠાવીને લખ્યું અને પહેલું વહેલું જો કંઈ લખાયું તો એ છે ઋગ્વેદ. પહેલો વહેલો વેદ લખાયો ઋગ્વેદ. અગ્નિમિડે પુરોહિતમ તામ આવાહ જાત વેદો લક્ષ્મીમ અનપગામિની. ઋગ્વેદના શ્લોકો છે. પહેલો વહેલો ઋગ્વેદ લખાયો અને પહેલી વહેલી ભાષા કઈ છે? આખી વર્લ્ડની ભાષા. પહેલી વહેલી ભાષા જો જગતમાં કોઈ આવી હોય ને તો એ ભાષા છે સંસ્કૃત ભાષા. પહેલી વહેલી ભાષા છે સંસ્કૃત ભાષા, કે જેને દેવ ભાષા કહેવામાં આવે. સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે. પણ કરુણા છે કે ધીરે ધીરે હવે સંસ્કૃત લુપ્ત થતું જાય છે. જોઈએ છીએ આપણે હવે સંસ્કૃત ક્યાં સાંભળવા મળે. સંસ્કૃત કોઈ સમજી નથી શકતું. બોલવાની વાત તો એક બાજુ, ધીરે ધીરે સંસ્કૃત લુપ્ત થતું જાય છે અને ઇંગ્લિશનો ક્રેઝ વધતો જાય છે. સારી વાત છે, એ પણ વર્લ્ડ ભાષા છે, બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. ક્યાંય પણ જાઓ તો ઇંગ્લિશ આવડતું હોય તો વાંધો ન આવે. પણ સંસ્કૃત એ આપણી દેવ ભાષા છે. જોજો એ લુપ્ત ન થઈ જાય એની સાવધાની રાખજો. અને સૌથી ઉદાર ભાષા જો કોઈ હોય તો એ છે સંસ્કૃત ભાષા. ઉદાર વિશાળ ભાષા. સંસ્કૃત ભાષામાં એકના એક શબ્દના કેટલા પર્યાય, કેટલા સમાનાર્થી મળે. ખાલી એક પાણી, ખાલી પાણી, પાણીના સંસ્કૃતમાં 400 પર્યાય છે, 400 સમાનાર્થી. એને અંબુ કહેવાય, એને જલ કહેવાય, એને વારી કહેવાય, એને ઉદક કહેવાય, એને અંબોધ કહેવાય. કેટલા અલગ અલગ નામ, 400 નામ છે પાણીના. ખાલી પાણી શબ્દ. બહુ વિશાળ, બહુ ઉદાર, વિશિષ્ટ ભાષા છે સંસ્કૃત ભાષા. ઉદાર ભાષા છે. અને એટલી જ ઇંગ્લિશ કૃપણમાં કૃપણ, કંજૂસ ભાષા. એમાં જાજા પર્યાય મળે જ નહીં, જાજા સમાનાર્થી મળે જ નહીં.
કાકી, મામી, માસી, ફઈ બધીને એક જ કહેવાય આંટી. એમાં બીજા માટે કઈ બીજો શબ્દ જ નથી, બધા આંટી. નહીતર ખરેખર સંબંધો કેટલા ફરી જાય. કાકા, મામા, માસા, ફુવા બધાય માટે એક જ અંકલ. જાજા શબ્દો જ નથી. કૃપણ ભાષા છે, જ્યારે સંસ્કૃત એ બડી ઉદાર ભાષા, એટલી ઉદાર ભાષા. પહેલી વેલી ભાષા સંસ્કૃત ભાષા છે. વ્યાસજી મહારાજે સુંદર ભાગવતની રચના કરી. ગણપતિ દાદા મંડ્યા લખવા, અને વચ્ચે વચ્ચે જ્યારે નિત્ય પૂજાનો સમય આવે ત્યારે વ્યાસજી એવો અઘરો શ્લોક મૂકે કે ગણપતિજીને સમજતા વાર લાગે. વળી પાછા સમજી ટ્રાન્સલેશન કરે ત્યાં વ્યાસજી પાછા આવી જાય. અને આ રીતે આખા ભાગવતની રચના થઈ ગઈ. 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 ભાગવતજીના શ્લોક, અને આખું ભાગવત રચાઈ ગયું. અને અહીંયા આપણા મહાપુરુષોએ એવો સુંદર ભાગવતનો આખો આંબો ગાયો છે. મને ઘણા બહેનો કહી ગયા કે ભાઈ આંબો તો ખાસ ગાવાનો જ છે, અમારે આંબો તો સાંભળવો જ છે. અને બહુ સરસ આંબો છે આખા ભાગવતનો. આવો ને 1-2 મિનિટ માટે આપણે આંબો ગાઈએ. એ આંબો અખંડ ભુવન. ગાઉં ખરા, પણ એક શરતે ગણપતિ દાદાએ શરત કરી, વ્યાસજીએ કરી, તો હવે હું જરાક લાભ લઈ લઉં ને. હું પણ ગાઉં, પણ એક શરતે કે તમે બધા મોટા અવાજે બરાબર વ્યવસ્થિત સાથે ગાવાનો છે. આ આંબો ભાગવતનો આંબો છે એટલે બધાએ. અને બીજી શરત એકલા બેનો માટે જ નથી. આ બાજુ જેટલા બેઠા છે ભાઈઓએ પણ ફરજિયાત તમારે તો આજે કમ્પલસરી. આજે જોઈએ જરા આ બાજુ કેટલો કોકિલ કંઠ નીકળે છે કે આંબો અખંડ ભુવન થી ઉતરે.